નમસ્કાર મિત્રો, માર્કેટ એનાલાઇઝર ડેલીના આજના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે। હું છું તમારો હોસ્ટ આકાશ। અને હું છું પ્રિયા। આજે આપણી પાસે એટલી બધી મોટી અપડેટ્સ છે કે જે આવનારા દાયકા માટે ગ્લોબલ ટ્રેડનો નકશો બદલી શકે છે। ખાસ કરીને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ઐતિહાસિક સમજૂતી થઈ છે તે ખરેખર એક ગેમચેન્જર સાબિત થશે। બિલકુલ પ્રિયા, 20 વર્ષ લાંબી રાહ જોયા પછી આખરે ભારત અને યુ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ ફાઇનલ થયું છે। તમે કલ્પના કરો કે આ બંને બ્લોક મળીને વિશ્વની 25% જીડીપી અને ત્રીજા ભાગના વૈશ્વિક વેપાર પર નિયંત્રણ રાખે છે। આ કોઈ નાની વાત નથી। હા આકાશ, અને રોકાણકારો માટે આમાં ઘણી બધી તકો છુપાયેલી છે। ફૂટવેર, ટેક્સટાઇલ અને લેધર જેવા સેક્ટર્સ માટે તો યુરોપના દરવાજા ખુલી ગયા છે। અત્યારે આ સેક્ટર્સ પર 17% જેટલી ડ્યુટી લાગે છે જે હવે શૂન્ય થઈ જશે। પણ અહીં એક ચેતવણી પણ છે, માત્ર સમાચાર સાંભળીને આંધળું રોકાણ ન કરવું જોઈએ। સાચી વાત છે। એક્સપર્ટ્સ કહે છે કે આપણે એ જોવું પડશે કે કંપનીઓના વેલ્યુએશનમાં આનો કેટલો ફાયદો દેખાય છે। પ્રિયા, આ ડીલની એક ખાસ વાત એ છે કે ભારતે ખેડૂતોના હિત માટે ડેરી અને બેઝિક એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને આ ડીલથી બહાર રાખ્યા છે। પણ હા, લક્ઝરી કાર અને વાઇન પર ટેરિફ ધીમે ધીમે ઘટશે। દાખલા તરીકે, કાર પરની ડ્યુટી 110%થી ઘટાડીને અંતે 10% સુધી લાવવામાં આવશે। આ એક બહુ મોટો ફાયદો છે। પણ આકાશ, આ બધું ત્યારે જ સફળ થશે જ્યારે ભારતીય કંપનીઓ યુરોપના કડક સ્ટાન્ડર્ડ્સ, ખાસ કરીને કાર્બન બોર્ડર ટેક્સ એટલે કે CBAM ને પહોંચી વળશે। પર્યાવરણના નિયમો હવે વેપારમાં બહુ મોટો ભાગ ભજવવાના છે। ચોક્કસ। અને ભારત માત્ર યુરોપ જ નહીં પણ અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ માટે તૈયાર છે। ભારતીય ઓફિશિયલ્સનું કહેવું છે કે તેમણે પોતાની દરખાસ્તો ટેબલ પર મૂકી દીધી છે, હવે બોલ અમેરિકાના કોર્ટમાં છે। જો કે, અમેરિકામાં અત્યારે ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને લઈને બહુ મોટી ચર્ચાઓ ચાલી રહી છે। હા, યુએસ ફેડ અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે। ભલે વ્હાઇટ હાઉસ તરફથી રેટ કટ કરવા માટે દબાણ હોય, પણ જેરોમ પોવેલ અત્યારે વ્યાજ દરો સ્થિર રાખે તેવી પૂરી શક્યતા છે કારણ કે મોંઘવારી હજુ પણ તેમના 2%ના ટાર્ગેટથી ઉપર છે। અમેરિકામાં સ્થિતિ થોડી જટિલ છે, પણ ભારતના ઘરેલું મોરચે સારા સમાચાર છે। ડિસેમ્બર મહિનાનો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ એટલે કે ડેટા 7.8%એ પહોંચ્યો છે, જે 26 મહિનાની સૌથી ઊંચી સપાટી છે। ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બહુ મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે। આનો અર્થ એ થયો કે ભારતની આર્થિક ગાડી અત્યારે ફૂલ સ્પીડમાં છે। એક તરફ ગ્લોબલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ થઈ રહ્યા છે અને બીજી તરફ આપણું ડોમેસ્ટિક પ્રોડક્શન પણ વધી રહ્યું છે। સાચી વાત છે પ્રિયા। તો રોકાણકારો માટે આજના એપિસોડનો સાર એ છે કે ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ અને આઈટી સર્વિસીસ જેવા સેક્ટર્સ પર નજર રાખવી જોઈએ, પણ સાથે સાથે ગ્લોબલ ઇકોનોમિક પોલિસી અને પર્યાવરણના નવા નિયમોને પણ સમજવા પડશે। બિલકુલ। મિત્રો, આજના માટે આટલું જ। શું તમે ઈચ્છો છો કે અમે ભારત એફટીએથી કઈ ખાસ લિસ્ટેડ કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે તેના પર એક વિગતવાર એનાલિસિસ કરીએ? અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો। ફરી મળીશું આવતીકાલે નવી અપડેટ્સ સાથે।